Hello friends, good morning to everyone. Welcome to the online channel of Sarovar Institute Morning. This is FYBCom semester 2 and the subject is company law. Here we are discussing about chapter number 2, that is board of directors. Okay. So આપણે board of directors ની અંદર લર્ન કર્યું હતું qualifications, duties and all kinds of responsibility of the directors. Now આપણે સ્ટડી કરવાનું છે comparative study or difference between director and managing director. ડાયરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર વચ્ચે જે ડિફરન્સ છે એ ડિફરન્ટ આપણે સમજવાનો છે. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન બોથ. ઓકે, સો આપણે એને પોઈન્ટની અંદર ડિવાઈડ કરેલો છે. ટોટલ 11 પોઈન્ટ્સ છે. એ પોઈન્ટ્સની અંદર ડિવાઈડ કરીને આપણે એને સમજશું. ઓકે, વેરી ફર્સ્ટ ડેફિનેશન આપણે જોઈએ. બંનેની ડેફિનેશન ડિરેક્ટરની વેરી ફર્સ્ટ, a person elected by the members shareholders as their representative for the management of the company is called director. Director કોને કહેવાય છે? A person, વ્યક્તિ, elected by the member shareholder, કંપનીના જે મેમ્બર છે, જે સભ્ય છે, શેર હોલ્ડર, તેના દ્વારા જેને અપોઇન્ટ કરવામાં આવે છે. ઇલેક્ટેડ, ઇલેક્શન દ્વારા એને અપોઇન્ટ કરવામાં આવે છે. એટલે કે કંપનીની અંદર રહેલા શેર હોલ્ડરો વચ્ચે એક વોટિંગ કરવામાં આવે છે કે કયા વ્યક્તિને તેઓ એઝ અ ડિરેક્ટર અપોઇન્ટ કરવા માગે છે. તેને ઇલેક્શન એટલે કે વોટિંગ દ્વારા એક ઇલેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર ડિરેક્ટરને અપોઇન્ટ કરવામાં આવે છે, તો તેને ડિરેક્ટર કહે છે. તો એ થઈ ડેફિનેશન ઓફ ડિરેક્ટર. અને આપણે જોવાનું છે મેનેજિંગ ડિરેક્ટર. આ બે આપણે ખાસ ફોકસ કરવાના છે. મેનેજિંગ ડિરેક્ટરની વાત કરીએ તો ફોર કેરિંગ આઉટ રૂટીન ટાસ્ક ઓફ ધ કંપની board of directors appoints one of them as a managing director. Okay, for carrying out routine task, that means કે રોજના જે કંઈ પણ કાર્યો હોય તે કાર્યોને પૂર્ણ કરવા માટે થઈને કંપની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અપોઇન્ટ્સ વન ઓફ ધેમ એઝ અ મેનેજિંગ ડિરેક્ટર. શું કરે? તો કે પહેલી પ્રોસેસ ડેફિનેશન ડિરેક્ટરની થઈ કે ભાઈ કંપનીના જે મેમ્બર શેર હોલ્ડર છે તેને ઇલેક્શન દ્વારા સભ્યને જે છે એ ઇલેક્ટ કરવામાં આવે છે, તેને ડિરેક્ટર તરીકે ઓળખે છે. બટ આપણે વાત કરીએ મેનેજિંગ ડિરેક્ટરની, તો સ્ટેપ નંબર 2, ડિરેક્ટર અપોઇન્ટ થઈ જાય ત્યારબાદ ડિરેક્ટરો દ્વારા જ તેમાંથી કોઈ પણ એક વ્યક્તિને કંપનીનું જે તમામ પ્રકારનું મેનેજમેન્ટ છે એ સોંપવામાં આવે છે. એ જે ડિરેક્ટરને સોંપવામાં આવે તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના તમામ ડિરેક્ટર છે તેમાંનો કોઈ પણ એક વ્યક્તિ જેને કંપનીનું તમામ મેનેજમેન્ટ સોંપવામાં આવે છે તેને મેનેજિંગ ડિરેક્ટર કહેવામાં આવે છે. તો આ થઈ ક્લિયર ડેફિનેશન ઓફ ડિરેક્ટર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. નંબર 2, અપોઇન્ટમેન્ટ. હવે આપણે એની નિમણૂક કઈ રીતે કરવાની એ જોવાની છે. એ બે વચ્ચે શું ડિફરન્શિએટ છે. શેર હોલ્ડર્સ અપોઇન્ટ ડિરેક્ટર્સ ઇન ધ જનરલ મીટિંગ ઓફ ધ કંપની. ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કઈ રીતે કરવામાં આવે છે? તો કે ડિરેક્ટર્સની અપોઇન્ટમેન્ટ કંપનીમાં કાર્ય કરી રહેલા એટલે કે કંપની સાથે જોડાયેલા જે શેર હોલ્ડર્સ છે તેના દ્વારા કરવામાં આવે છે. એ પ્રોસિજર કયા સમયગાળા દરમિયાન કરવામાં આવે છે? તો કે અપોઇન્ટમેન્ટની જે પ્રોસિજર છે એ જ્યારે કંપનીની જનરલ મીટિંગ બોલાવવામાં આવે તેની અંદર શેર હોલ્ડરો દ્વારા એક ઇલેક્શન થાય, તેમાંથી ઇલેક્ટ કરવામાં આવે છે. ઇન શોર્ટ આ રીતે ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે.
ત્યારબાદ મેનેજિંગ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અપોઇન્ટ વન ઓફ ધેમ મેનેજિંગ ડિરેક્ટર necessary to obtain permission of central government. હવે કંપનીની અંદર જે કોઈ પણ ડિરેક્ટર્સ છે એ ડિરેક્ટર્સમાંનો કોઈ પણ એક વ્યક્તિ કે જેને તેનું તમામ પ્રકારનું મેનેજમેન્ટ સોંપવામાં આવે તેને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સ્થાપવામાં આવે છે, પરંતુ એની અંદર જે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન છે એ કમ્પલસરી લેવી પડે છે. સો ઇટ ઇઝ નેસેસરી ટુ ઓબ્ટેન ધ પરમિશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન વગર એ ડાયરેક્ટર્સને કાયદાકીય રીતે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે આપણે અપોઇન્ટ કરી શકતા નથી. આ વાત થઈ અપોઇન્ટમેન્ટની. નંબર 3 ઇઝ નંબર્સ. હવે જોવાનું છે નંબર્સ, તો કે સંખ્યા એની કેટલી હોય એ. તો વાત કરીએ પબ્લિક કંપનીની. પબ્લિક કંપનીની અંદર મિનિમમ 3 ડિરેક્ટરની સંખ્યા. જો પબ્લિક કંપની હોય તો મિનિમમ 3 ડિરેક્ટરની જરૂરિયાત પડે છે. ઇન કેસ ઓફ પ્રાઇવેટ કંપની, જો પ્રાઇવેટ કંપની હોય then minimum 2 members requirement are there. In a single person company, minimum 1 director should be there. Maximum number is determined by articles. Single person company minimum 1 director. તો આ વાત કરી પબ્લિક કંપનીમાં કેટલા નંબર્સ ઓફ ડાયરેક્ટર હોય અને પ્રાઇવેટ કંપનીમાં કેટલા નંબર્સ ઓફ ડાયરેક્ટરની જરૂરિયાત પડે છે. પરંતુ આની અંદર પણ રૂલ્સ અને રેગ્યુલેશનની વાત કરીએ તો આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એટલે કે જે કંપનીનો આંતરિક દસ્તાવેજ છે તેની અંદર તેની જોગવાઈ હોવી જરૂરી છે. જો કંપની ધારા મુજબ તૈયાર કરેલું આર્ટિકલ્સ ઓફ એસોસિએશન જે છે એની અંદર જોગવાઈ હોય એ પ્રમાણે પણ ડાયરેક્ટર્સને અપોઇન્ટ કરી શકાય છે. ત્યારબાદ મેનેજિંગ ડાયરેક્ટરની વાત કરીએ તો જનરલી ઇન અ કંપની ધ નંબર ઓફ મેનેજિંગ ડિરેક્ટર ઇઝ જસ્ટ 1. મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દા ઉપર એક જ વ્યક્તિ જે છે એ આ હોદ્દો સંભાળી શકે છે. મોરેવર ઇટ ઇઝ નોટ કમ્પલસરી. મોરેવર એટલે કે વધારે પ્રમાણમાં એની ખરેખર જરૂરિયાત નથી. બીકોઝ ઓફ વાય? કેમ કે મેનેજિંગ ડાયરેક્ટર is elected by the group of director of that company. So managing director post will be required at only one person. Moreover, there are not compulsory, but if there is a need of more, then we have to go the rules and regulation of articles of association. Then we can clarify that we are appointing managing director one or more or not. Tenure limit. તો ટેન્યોર નો મિનિંગ થાય છે સમયગાળો. ટેન્યોર લિમિટ એનો મિનિંગ થાય છે સમયગાળો. એટલે કે ડિરેક્ટર કે મેનેજિંગ ડિરેક્ટર કેટલી સમય મર્યાદા સુધી આ ડેઝિગ્નેશન ઉપર વર્ક કરી શકે છે. ઓકે, તો કે 2/3 ઓફ ધ ડિરેક્ટર્સ એઝ પર રોટેશન. 2/3 ભાગમાં ડિરેક્ટર્સ જે છે એ પોતાની સત્તા ભોગવી શકે છે. 2/3 that is time duration જે છે 2/3 રેશિયો અકોર્ડિંગ. and 1/3 directors are permanent. જો ટોટલ ડિરેક્ટર્સ અંદરથી 2/3 પોર્શન છે એની અંદર ચેન્જીસ કરી શકાય છે. 1/3 પોર્શન રિમેન કમ્પલસરી બેઝ ઓર પરમાનન્ટ બેઝિસ. વાત કરીએ મેનેજિંગ ડિરેક્ટરમાં. The tenure of managing director is that of 5 years. 5 વર્ષનો સમયગાળો મેનેજિંગ ડિરેક્ટર માટે લિમિટેડ છે. And after completion of 5 years, he can be reappointed. 5 year complete થઈ જાય
ત્યારબાદ તેને આપણે રીઅપોઇન્ટ પણ કરી શકીએ છીએ. સો આફ્ટર 5 year કમ્પ્લીશન જો આર્ટિકલ્સ ઓફ એસોસિએશનની અંદર કોઈ પણ પ્રકારની પ્રોવિઝન હોય તો એને આપણે રીઅપોઇન્ટ પણ કરી શકીએ છીએ. ઓકે, આફ્ટર ધેટ વી આર ગોઈંગ ટુ ધ નેક્સ્ટ પોઈન્ટ, નંબર ઓફ પોસ્ટ. હવે ડિરેક્ટર ઓર મેનેજિંગ ડિરેક્ટર નંબર ઓફ પોસ્ટ એટલે કેટલા સમયગાળા દરમિયાન આ સત્તા ભોગવી શકે છે. Directors can hold directorship in maximum 15 companies. 15 કંપનીઝની અંદર તે એઝ એ ડાયરેક્ટર સત્તા ભોગવી શકે છે. ઇન્ક્લુઝિવ ઓફ સબસ્ટિટ્યુટ ડિરેક્ટર ઇટ ઇઝ 20. સબસ્ટિટ્યુટ એટલે કે કઈ રીતે, તો કે ભાઈ આપણે એક રિપ્રેઝેન્ટેટિવ રાખેલો હોય છે જેને ગુજરાતીમાં આપણે પ્રતિનિધિ તરીકે ઓળખીએ છીએ કે એક ડાયરેક્ટરની એબ્સન્ટમાં કોઈ બી બીજો ડાયરેક્ટર છે એને આપણે એ સત્તા પર ટેમ્પરરી બેઝ એ પ્રકારની પાવર ઓફ એટર્ની પ્રોવાઈડ કરીએ જેના દ્વારા તે પોતાની સત્તા ભોગવી શકે છે એઝ એ રિપ્રેઝેન્ટેટિવ, સો દેટ કે વ્યક્તિ જે છે એ સબસ્ટિટ્યુટ ડાયરેક્ટર એઝ એ 20 કંપનીઝની અંદર આ પ્રકારની ઓથોરિટીઝ જે છે એ સ્પેન્ડ કરી શકે છે. તો દેટ ઇઝ નંબર ઓફ પોસ્ટ. તો હવે મેનેજિંગ ડાયરેક્ટરમાં આપણે નંબર ઓફ પોસ્ટની વાત કરીએ. મેનેજિંગ ડિરેક્ટર કેન હોલ્ડ હિઝ પોસ્ટ ઇન મેક્સિમમ 2 કંપનીઝ. મેનેજિંગ ડિરેક્ટર જે છે એ પોતાની પોસ્ટ એટલે કે આ જે સત્તા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પોતે જે કોઈ પણ કંપનીની અંદર નિભાવતા હોય મેક્સિમમ 2 કંપનીઝની અંદર તે પોતાની સત્તા as a managing director ભોગવી શકે છે. 2 or more, if there is any kind of provision then there will be change. જો provisions are made in memorandum of association or articles of association, એક એગ્રીમેન્ટ સાઇન થાય છે, એક કરાર જેના દ્વારા તમે આ સત્તાની અંદર ચેન્જીસ કરી શકો છો. જો કંપની ધારા મુજબ આવેદનપત્ર કે નિયમન પત્રની અંદર જો આ કોઈ પણ પ્રકારની જોગવાઈ હોય તો તમે એની અંદર ફેરફાર કરી શકો છો. આપણી માટે મેન એવિડન્સ તમે જોશો તો આ 2 છે. ત્યારબાદ નંબર 6 ડિરેક્ટરશીપ. ઓકે, તેની અંદર જોઈએ એવરી ડિરેક્ટર કેન નોટ હોલ્ડ ધ મેનેજિંગ ડિરેક્ટરશીપ. દરેક ડિરેક્ટરને એઝ અ મેનેજિંગ ડિરેક્ટર આપણે અપોઇન્ટ કરી શકતા નથી બીકોઝ ઓફ સમ રીઝન. આપણે ડિફરન્સની અંદર એ જોવાનું છે કે ડિરેક્ટરશીપ ભોગવી શકે છે કે નહીં. તો બધા ડિરેક્ટર્સ જે છે એ એઝ અ મેનેજિંગ ડિરેક્ટર પોતાની જે ડેઝિગ્નેશન છે એની ઓથોરિટી એને મળતી નથી. મેનેજિંગ ડિરેક્ટરમાં વાત કરીએ તો every managing director has to hold the directorship. Every manager જે છે managing director, every manager has to hold managing directorship because કે managing director જે છે એનું વર્ક શું છે તો કે to manage all the work in the company. તો આ પ્રકારના તમામ જે મેનેજમેન્ટ એઝ અ મેનેજર પોતાની મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની ડેઝિગ્નેશન્સમાં અપોઇન્ટ કરી શકે છે. 7 ફંક્શન ધેટ ઇઝ કાર્યો. હવે આપણે જોવાના છે એના કાર્યો શું છે. ઓકે, ડિરેક્ટર થ્રુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ frame the rules and regulations for the administration of the company. ડિરેક્ટર્સ જે છે હવે એને કંપનીની અંદર કયા કયા કાર્યો કરવાના છે, કઈ રીતના, તો કે એકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો એ ફંક્શન્સને ફ્રેમ કઈ રીતે કરવા કે કઈ રીતે કાર્ય કરવું, નોટ એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિવિજ્યુઅલી. પર્સનલી એ વ્યક્તિ પોતાના ડિસિઝન્સ કંપનીની અંદર કંપનીના કોઈ પણ વ્યક્તિ ઉપર થોપી શકતો નથી. તો જે એક વર્કિંગ સિસ્ટમ છે એની માટે થઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સાથે ચર્ચા વિચારણા કરીને બધાની કન્સન્ટ એટલે કે બધાની સહમતિ દ્વારા તે
કઈ પ્રકારનું કાર્યપ્રણાલી કંપનીની અંદર અપનાવી તેનું ડિસ્કશન કરે છે. આફ્ટર ધેટ એ કંપનીની અંદર એપ્લાય કરવામાં આવે છે. તો કયા કાર્યો હાથ ધરવા એ ડિરેક્ટર્સ બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે ચર્ચા કરીને એની પરવાનગી હોય ત્યારબાદ કંપનીની અંદર લાગુ કરવામાં આવે છે. વાત કરીએ મેનેજિંગ ડિરેક્ટરમાં, તો મેનેજિંગ ડિરેક્ટરના ફંક્શન, he implement the policy framed by the board of directors and supervises the day-to-day functions of the company. શું કરે છે? તો કે ઇમ્પ્લિમેન્ટ કરે છે પોલિસી ફ્રેમ બાય ધ ડિરેક્ટર્સ એન્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એના દ્વારા જે કાંઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ કંપનીની અંદર એપ્લાય કરવામાં આવે એકોર્ડિંગ ટુ ધ ટાઈમ. એ પ્રાઇવસી પોલિસીની અંદર ચેન્જીસ કરવાનું કામ છે મેનેજિંગ ડિરેક્ટર્સ. ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓર ધ પોલિસી વિચ ઇઝ મેડ બાય ધ ડિરેક્ટર ઓર મેનેજિંગ ડિરેક્ટર. Then there will be authority to change in this, which is authorized by the managing director. And supervision day-to-day functions છે એને સુપરવિઝન કરવાનું કામ પણ મેનેજિંગ ડિરેક્ટરનું છે. નેક્સ્ટ, રેમ્યુનરેશન, વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. બીકોઝ ઓફ વાય? રેમ્યુનરેશન ધેટ ઇઝ મહેનતાણું જે તમે કાર્ય કરો છો એના બદલામાં તમે જે રિવાર્ડ એક્સપેક્ટ કરો છો ધેટ થિંગ. હવે વાત હોય અહીંયા ડિરેક્ટર્સની કે મેનેજિંગ ડિરેક્ટર્સની, બટ એક કોમન ટોપિક છે કે જો વ્યક્તિને પોતાના કરેલા કાર્ય અનુસાર વળતર મળે તો તે અન્યાયપૂર્ણ કહી શકાય. તો ડાયરેક્ટર્સની આપણે વાત કરીએ. Then with the permission from the central government, the director can be paid monthly or annual remuneration 1,000 per meeting can be paid as a remuneration. Per meeting, director can get 1,000 rupees. According to the Articles of Association, Provisions and Company Laws Act, 1,000 per meeting, that is decided remuneration rate for the director. If he is managing director of the company, maximum 1% of the company, and if not managing director of the company, maximum 5% remuneration can be paid to the director. કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર તરીકે વર્ક કરે છે, then રેમ્યુનરેશનના 1% એને પેડ કરવું પડે છે. બટ if he did not working as a managing director of the company, then he will be paid 5% of the total remuneration. Okay. After that, we are talking about managing director's remuneration. Okay. So let's go on to the remuneration scale of managing director. Monthly remuneration can be paid to the managing director. Okay, that will be differentiate between director and managing director. Directors are paid according to the meetings or etc. that kind of work we are allocating. But if we are talking about managing director, then managing director pay is monthly basis paid system. If there is only one managing director in the company, then 5% of the net profit, and if there are more than one managing director in the company, then 10% of the net profit can be paid among all the managing directors. If there is one, એટલે કે એક જ managing director કંપનીની અંદર કાર્ય કરતો હોય, then net profit ના 5% rate એને આપણે પેડ કરવા પડે છે. બટ ઇફ there is one or more, એટલે કે બે જેની સંખ્યા નક્કી કરેલી છે, બટ if there is any kind of provisions, એટલે કે કંઈ પણ જોગવાઈ હોય એ પ્રમાણે જો મેનેજિંગ ડિરેક્ટર્સને અપોઇન્ટ કરવામાં આવેલ હોય તો
10% જે છે નેટ પ્રોફિટના એ આપણે પે કરવાનું થશે અમોંગ ધ મેનેજિંગ ડાયરેક્ટર. Next, that is retirement. Okay. How to do the retirement of director and managing director? Every year, we are talking about director. In this, every year, 2/3 of the directors simultaneously retire as per rotation or as per the provisions of articles. Okay. There is a two situations. First one is, પહેલી સિચ્યુએશન્સ ની અંદર થાય છે કે 2/3 ઓફ ડાયરેક્ટર્સ ને આપણે રિમૂવલ કરી શકીએ છીએ. અધરવાઇઝ સેકન્ડ સિચ્યુએશન છે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ની અંદર નિયમન પત્રની અંદર કોઈ ખાસ પ્રકારની જોગવાઈ આપેલી હોય તો એને આપણે ફોલો કરીને એની રિટાયરમેન્ટ કરી શકીએ છીએ. વી હેવ ટુ સિચ્યુએશન્સ. ઓકે. નેક્સ્ટ, મેનેજિંગ ડિરેક્ટરની અંદર વાત કરીએ તો મેનેજિંગ ડિરેક્ટર ઇઝ અપોઇન્ટેડ ફોર 5 years. મેનેજિંગ ડિરેક્ટરને 5 વર્ષના સમયગાળા માટે થઈને અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે. જેવું કે આપણે આગળ જોયું કે પાછા એને આપણે જો સારું વર્ક કરેલું હોય અને પાછા આપણે એને રીઅપોઇન્ટ કરવા હોય તો એને 5 વર્ષ બાદ ફરીથી જોગવાઈઓનું પાલન કરીને આપણે રીઅપોઇન્ટ કરી શકીએ છીએ. After completion of 5 years, he can be reappointed for another 5 years. તો કે એની માટે કઈ ખાસ એની જોગવાઈ આપેલી નથી, બટ એકોર્ડિંગ ટુ ધ રૂલ્સ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન 5 year માટે મેનેજિંગ ડિરેક્ટરને આપણે અપોઇન્ટ કરેલા હોય, એટ ધેટ પોઈન્ટ જો એને 5 year કમ્પ્લીટ કરેલા હોય એઝ અ મેનેજિંગ ડિરેક્ટર and company wanted to reappoint that person as a managing director for another 5 years, બાકીના 5 વર્ષ માટે પણ જો તે રીઅપોઇન્ટ કરવા માંગતા હોય તો તેને રીઅપોઇન્ટ કરી શકે છે. નેક્સ્ટ નંબર 10, that is removal from the post. હકાલપટ્ટી ગુજરાતીમાં નો મીનિંગ થાય પણ અહીંયા રિમૂવ એને કરવાના હોય પોસ્ટ પરથી. that after passing the resolution, ઠરાવ પસાર કરીને આ પ્રક્રિયાને આપણે અંજામ દેવો પડે છે. after passing the resolution in the general meeting, he can be removed. જો એમ એઝ અ મેનેજિંગ ડિરેક્ટર આપણે એના વર્કથી સેટિસ્ફાઈડ નથી and if we wanted to remove managing director, then we have to pass the resolution. જે એન્યુઅલ જનરલ મીટિંગ દર વર્ષે એકવાર બોલાવવામાં આવે છે તેની અંદર આપણે ઠરાવ પસાર કરીને એ વ્યક્તિને એઝ અ મેનેજિંગ ડિરેક્ટરના ડેઝિગ્નેશન પરથી રિમૂવ કરી શકીએ છીએ. Of course, a special notice is to be issued to the director for this purpose. Now, directors ની ડ્યુટી ત્યાં શું છે તો કે directors have to get the notice. બધા directors ભેગા થઈને એક નોટિસ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. નોટિસ પ્રોવાઈડ કરીને ત્યારબાદ we can remove that managing director. When managing director ની વાત કરીએ ત્યારે he can be removed by the resolution of the general meeting, but for the same managing director is not required to be issued a special notice. Yes. તો એની માટે પરંતુ જનરલ મીટિંગની અંદર આપણે એક રિઝોલ્યુશન પાસ કરીને આપણે તેને રિમૂવ કરી શકીએ છીએ. બટ જે રીતે વાત કરી કે ફોર ધ ફર્સ્ટ 5 year he was working as a managing director and company wants to continue that person as a managing director for next 5 year, but in some circumstances he wanted to remove that person as a managing director for somehow કોઈ પણ reason થી, then special notice એની માટે બહાર પાડવાની જરૂરિયાત નથી. You have to pass the resolution in the general meeting. જનરલ મીટિંગમાં ઠરાવ પસાર કરીને તેની આપણે રિમૂવ કરી શકીએ છીએ. And last point, remuneration for losing the post. એ એના ડેઝિગ્નેશન ઉપરથી રેઝિગ્નેટેડ કરવામાં આવે છે. તો હવે એની રેમ્યુનરેશનની સ્કીમ શું હશે?
Directors are not paid remuneration for losing the post. જો તે પોતાનો હોદ્દો એટલે કે આ ડેઝિગ્નેશન ગુમાવે છે તો તેને કોઈ પણ પ્રકારનું રેમ્યુનરેશન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવતું નથી. જે આપણે ચર્ચા કરી કે 5% 10% તે કોઈ પ્રકારનું રેમ્યુનરેશન એને પ્રોવાઈડ કરવામાં આવતું નથી. When managing director માં વાત કરીએ તો except certain circumstances managing director is paid remuneration for losing his post. અમુક પરિસ્થિતિમાં મેનેજિંગ ડિરેક્ટરને એની જે પોસ્ટમાં જે કંઈ પણ આપણે રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવું પડે છે એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ધેન વી હેવ ટુ પેડ. ઓકે, સો આ 11 પોઈન્ટ્સ જે છે ક્લિયરલી ડિફરન્શિએટ કરે છે બિટવીન ડિરેક્ટર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર. બટ મેઇન જે સમજવાની વસ્તુ છે કે તમે કોઈ પણ પ્રકારના કંપનીની અંદર ચેન્જીસ કરવા માંગો છો તો એ નિયમન પત્ર અને આવેદન પત્રની આધીન રહીને તમારે કરવા પડે છે. બીજું એક તમે પોઈન્ટ ઓફ વ્યૂ જોશો તો આ બે એવિડન્સને તો આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખવાના જ છે, જેને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એન્ડ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન થી ઓળખી છે. પરંતુ ઇફ યુ વોન્ટેડ ટુ ગેટ સમ મેજર ડિસિઝન દેન આપણે બોર્ડ ઓફ ડિરેક્ટરની કન્સન્ટ લેવી પણ જરૂરી છે. અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની કન્સન્ટ જે છે એ પણ કંપની લો બોર્ડના એક દાયરામાં રહીને પોતે આપે છે. તો હવે કે આ પ્રકારનું જે માળખું છે એ ટોટલી કંપની લો બોર્ડ એટલે કે કાયદા અનુસાર કરવામાં આવે છે. આઈ હોપ યુ ઓલ ગેટ ઇટ. થેન્ક યુ.